ભરૂચના નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટાનિકલ ગાર્ડનના ગ્રામ પંચાયતના ઠરાવનો ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચના નિકોરા બેટ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નંબર 12 અને 13ની જમીન બોટાનિકલ ગાર્ડન માટે ફાળવવાના ગ્રામ પંચાયતના તારીખ 18/7/2026ના ઠરાવ સામે ગામના માલધારીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ અંગે કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે 3000થી વધુ ગાયો, ભેંસો અને અન્ય ઢોર ઢાકરના ચરિયાણા માટે ઉપયોગ કરવામાં આવે છે। ઉપરાંત નર્મદા નદીમાં પૂર કે રેલની પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઊંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે, જેથી તેને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે। હું નિકોરા બેટમાં પશુપાલનનો વ્યવસાય કરું છું। નિકોરામાં જે ગૌચર જગ્યા આવેલી છે ત્યાં પંચાયતે બાગ બગીચાઓ બનાવવા માટે ઠરાવ કરીને આપેલો છે। એનો અમે બહિષ્કાર કરીએ છીએ। અમારે જ્યારે રેલ પાણી આવે ત્યારે એ જગ્યા પર પશુપાલન લઈને અમે ત્યાં વસવાટ કરીએ છીએ। એટલે એના માટે અમારા આહિર સમાજ, આદિવાસી સમાજ ત્યાં એ જગ્યા પર એમનું એ ચાલે છે, તંત્ર બધું ચાલે છે। એ માટે આ ઠરાવનો અમે કલેક્ટરને આવેદનપત્રો આપવા આવેલા છીએ।